બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. ઘનશ્યામ મહારાજની જય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની હિમાલયની બદ્રી કેદારની પદયાત્રા એમના પ્રસંગોનું શ્રવણ કરીએ છીએ. બદ્રીનારાયણથી સ્વામી પાંડુકેશ્વર પધાર્યા, ત્યાં રાત્રિ રોકાણા. બીજે દિવસે વિષ્ણુ પ્રયાગ થઈ જોખમી લાકડિયા પુલને પાર કરી ને વૈશાખ વદ 9મીને દિવસે જોશીમઠ ઠાકોરજીને થાળ કરી ને કુમાર ચટ્ટી રાત્રિ રહ્યા. આજે 21 કિલોમીટર ચાલ્યા હતા. સ્વામી એવું કહેતા, વાત કરતા કે પદયાત્રા કરતા હતા ત્યારે એવું નિયમ રાખ્યું હતું કે સાથે નહીં ચાલવાનું. 8 સભ્યો હતા, થોડું આગળ પાછળ ચાલવાનું. 2 ભેળા હેલા જતા હોય તો વાતું થાય. એટલે ભગવત સ્મરણ સાથે ચલાય. પછી નામ સ્મરણ થતું હોય કે જનમંગલના પાઠ થતા હોય, ડગલે ડગલે ભગવાનના નામનું સ્મરણ થાય. એટલે એવું રાખેલું. પછી સ્વામી વાત કરતા એવું કીધું કે બધાયથી રે ન રે, યાદી આપી પાછા ભેળું થઈ જાય ને સહજ છે. આપણે સાધક હોય, આખો દિવસ મૌન કેમ હાલ્યું જવું? એ બધા ભાગ્યશાળી ભગવાનના એ સંતો હતા, ભક્તો હતા. બહુધા નિયમ રાખતા હોય પણ ક્યારેક ચૂકાઈ જતો હોય. પણ સ્વામીએ તો ખાસ કે ડગલું માંડીએ ને મહારાજના સ્મરણ સાથે ચલાય, એવી રીતે સૌને પ્રારંભથી યાદી આપી હતી કે આપણે ભગવત સ્મરણ કરવું છે. મહારાજને ભેળા રાખીને યાત્રા કરવી છે, એકલા નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે ને કે ભૈરા છો કે ઠાલા, ખાલી ગાડું હોય તો ખખડે અને ભરેલું ગાડું હોય તો બહુ અવાજ ન કરે. એમ ભગવાનથી ભરેલા હોય, ભગવાનનું સ્મરણ. તો સ્વામીએ સાથે રહેલા સંતોએ આવી રીતે ભગવત સ્મરણ સાથે એ ચાલ્યા જતા. એમાં લાકડીયો પુલ એને પાર કર્યો. સ્વામી એવું કહેતા, એ બદ્રીનાથના સિક્કા. દોરડાનો પુલ હોય એટલે ઉપર પણ આમ દોરડા લટકતા હોય એટલે પકડવું પડે. પગમાં ધ્યાન રાખવાનું, આમ ચૂકાઈ ન જાય. પગ ધ્યાન મુખરામ. સ્વામી આવું બોલતા કે પગ ધ્યાન મુખરામ. અને એવી રીતે એ પુલ હોય અને પસાર કરતા અને ભગવત સ્મરણ સાથે ચાલતા. સ્વામી તો એવા મહાપુરુષ હતા. મહારાજના એ મુક્ત હતા.
આ સત્સંગના બગીચાને પાણી પાવા માટે મહારાજે એમના મુક્તને મોકલા હતા. એટલે તો નાનપણથી એમનું એવું જીવન. અખંડ ભગવાનને ધારી રહેલા મહાપુરુષ હતા. ડગલે ડગલે ભગવાનનું સ્મરણ થાય, બીજી વાત થાય નહીં. એટલે થોડું આગળ પાછળ ચાલવાનું, વધારે દૂરે નહીં પાછું. એ સંતોને બહુ દૂર રહેવા ન દેતા, ભેગા જ રાખતા. હમણાં સ્વામી શિક્ષાપત્રની વાત કરતા હતા ને, નિજાશ્રિતા નામ. પોતાને આશરે આવ્યા હોય એનું હિત ઈચ્છે, ભગવાનને પ્રાર્થના પણ કરે. એકલા ચાલી અને ભગવાનનું સ્મરણ થાય એવી વાતો ન થાય એવી રીતે ચાલતા. કુમાર ચટ્ટીથી વૈશાખ વદી 10મીએ ચાલ્યા. પીપલકોટી બપોરના થાળ કર્યા. અહીંયા સ્વામી એમની ડાયરીમાં લખે છે કે 3 ચામર અને થોડી શિલાજીત લીધી. યાત્રા કરવા જાય, તમે ફરવા જાઓ તો કંઈક ખરીદી કરો ને. વિદેશ ગયા હોય, ક્યાંય ફરવા જાય બહાર, થોડી ખરીદી તો કરે. શા માટે કરે? કે રે છોકરાઓને યાદ કરીને કરે. એ તો હોય ને, કંઈક લેતા જાય, યાદી સ્મૃતિ. સ્વામીએ 3 ચામર લીધા. કોણ યાદ આવ્યું છે? ચામર કોના ઉપયોગમાં આવે? ભગવાનના ઉપયોગમાં. સ્વામીએ રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજને યાદ કર્યા છે. જુનાગઢના સાધુ વડતાલ હરિકૃષ્ણ મહારાજ, એમના પ્રત્યે હેત. સ્વામી આપણે ઉત્સવ સમયો છે એમાં પ્રવચન કરે છે. એમાં સ્વામી એવું બોલ્યા છે, બાપાલાલભાઈ વગેરે ભક્તો પણ એ સભામાં બેઠા છે. સ્વામી કે હું 2 સ્વરૂપને યાદ કરી અને મારું ભજન કરું છું. મને હેત, એક જુનાગઢ હરિકૃષ્ણ મહારાજ ને વડતાલ હરિકૃષ્ણ મહારાજ. સ્વામીએ 3 ચામર લીધા. ભગવાનને યાદ કરીને થોડી શિલાજીત લીધી. ઔષધિ છે શિલાજીત, આરોગ્યપ્રદ. કે કોઈ સાધુ ભક્ત બીમાર હશે તો કામ લાગશે. અને ત્યાં હિમાલયમાં ઔષધિ શુદ્ધ ચોખ્ખી મળે, થોડી શિલાજીત ભેગી લીધી. સાંજના ચમોલી આવ્યા. લાલ સંગા એને કહે છે. 23 માઇલ એટલે 37 કિલોમીટર ચાલ્યા. એક દિવસમાં 37 કિલોમીટર. આપણે તો બોલાઈ ગયો 37 કિલોમીટર. પણ 37 કિલોમીટર હાલ્યા હોય ને એને ખબર પડે. બહુ થાકી રહેવાય. અને આ હિમાલયનો માર્ગ. વૈશાખ વદી એકાદશીના દિવસે ચમોલીથી ચાલ્યા. 13 કિલોમીટર નંદ પ્રયાગ આવ્યા. અહીંયા મંદાકિની ગંગા અને અલકનંદા ગંગા. મંદાકિનીનું જળ શ્યામ જળ છે, અલકનંદાનું સફેદ ધોળું જળ છે. એમનો સંગમ, ત્યાં સ્નાન કર્યું. સ્થાન બહુ રમણીય છે. એકાદશી હતી. સ્વામી અહીંયા નંદ પ્રયાગમાં રોકાણા છે. વૈશાખ વદ 12ના દિવસે નંદ પ્રયાગથી કર્ણપ્રયાગ આવ્યા.
આ કર્ણપ્રયાગમાં પિંડર ગંગા અને અલકનંદાનો સંગમ છે. સાંજના સ્નાન કરવા ગયા સંગમે. આજે 21 કિલોમીટર ચાલ્યા હતા. સ્નાન કરવા ગયા ત્યાં એક મદ્રાસી વિદ્વાન મળ્યા. વાર્તાલાપનો બહુ આનંદ આવ્યો. કોઈ વિદ્વાનને વિદ્વાન મળે. મદ્રાસી વિદ્વાન હતા, સંસ્કૃત ભણેલા હતા, અને સ્વામી પણ શાસ્ત્રના એવા અભ્યાસુ વિદ્વાન. એમની સાથે વાર્તાલાપ થયો ને સ્વામી ડાયરીમાં લખે છે, બહુ આનંદ આવ્યો. જ્ઞાનીને જ્ઞાની મળે અને વાર્તાલાપ થાય. તા વિદ્વાન પણ પાછા ભક્ત હશે એટલે સ્વામીને વધારે ભાવ થયો હશે. વૈશાખ વદ 13ના દિવસે કર્ણપ્રયાગથી શિવાનંદ ચટ્ટી ત્યાં ઠાકોરજીને જમાડીને સાંજના રુદ્રપ્રયાગ આવ્યા. 32 કિલોમીટર આવ્યા હતા. આમે પાછું વળવાનું હોય ને ત્યારે ઝડપ થોડીક વધે એમ કહેવાય, અને પાછો ઢાળ. અહીંયા રુદ્રનાથ મંદિરમાં ધર્મશાળામાં ઉતર્યા. સવારે સોમવતી અમાસનો ભાગ હોવાથી તો 13ને દિવસે આવ્યા હતા, 14 થઈ હતી, પણ કંઈક તિથિ નો પેલું હોય ક્ષય, એટલે એ દિવસે સોમવતી અમાસનો ભાગ હતો. એટલે મંદાકિની અને અલકનંદા સંગમમાં સ્નાન કર્યું. સ્વામી આસ્તિક બહુ હતા. શ્રીજી મહારાજનું નામ પણ આસ્તિકાય નમઃ. શાસ્ત્ર શબ્દો, શાસ્ત્ર વિધાન, એને અનુસરીને પોતે જે કાંઈ વ્રત તપ વિધિ કરતા એમાં આસ્તિકતા હતી. કે અમાવાસ્યા હોય એમાંય સોમવતી અમાસ, એનો મહિમા બહુ કીધો. તો એ દિવસે તીર્થમાં સ્નાન કરવું એમનો ખૂબ મહિમા કીધો. એકાદશી વગેરે દિવસો હોય. સ્વામીએ ગુરુકુલનું ખાતમુહૂર્ત કર્યું તો એ અખાત્રીજનો દિવસ, વસંત પંચમીનો દિવસ, આવા દિવસો શાસ્ત્ર પ્રમાણ એ કાળ સમય એનો મહિમા એવો. અમાવાસ્યાનો દિવસ હતો એટલે મંદાકિની અને અલકનંદા સંગમમાં સ્નાન કર્યું. સ્વામી 86માં અમેરિકા પધારેલા. એમાં સ્વામી નિર્ણય ભેળો રાખતા. આગળ પાછળ અનુસંધાન હોય. એટલે સ્વામીએ કીધું, ન્યૂ જર્સી હતા ત્યારે, સ્વામી કે પરમ દિવસે સોમવતી અમાસ આવે છે. હવે અમેરિકામાં તીર્થ ક્યાંથી કાઢવું સ્નાન કરવા માટે? સ્વામી કે આ સમુદ્ર છે ને એને તીર્થરાજ કીધો છે. અને વાત એ સાચી. બધી નદીઓ તીર્થ આખલે પાણી ક્યાં ભળે? સમુદ્રમાં. તો સ્વામી કે અહીંયા સમુદ્ર નજીક ક્યાંય ખરો? આ સોમવતી અમાસ આવે છે, સ્નાન કરી. ત્યારે હરિભક્તો ત્યાં આવ્યા હતા. એમાં મોહનભાઈ પટેલ, જોબનપુત્રા પ્રતાપભાઈ, એ ન્યુયોર્કમાં રહેતા, ત્યાંથી સમુદ્ર નજીક થાય એટલે ત્યાં પધાર્યા. એમની ઘરે રોકાણા અને સમુદ્ર સ્નાન કરવા માટે ગયા. ઠાકોરજીનો અભિષેક કર્યો,
અને સમુદ્ર સ્નાન કર્યું. સ્વામી કે આ તીર્થરાજ કહેવાય, આ સોમવતી અમાસ છે. સોમવતી અમાસનો ભાગ હોવાથી મંદાકિની અને અલકનંદા સંગમમાં સ્નાન કર્યું. ત્યાંથી શ્રીનગર પધાર્યા. કાલી કમળીવાળાની જગ્યામાં ઉતારો કર્યો અને આગળ આવ્યું ને કે રુદ્રપ્રયાગ, તો ત્યાં સામાન રાખ્યો હતો અને ત્યાંના સંન્યાસી મહારાજ એમાં ખૂબ ભાવ થયો હતો. સ્વામીને ગુણ આવ્યો હતો, એમને મળ્યા. પોતાને આમ ગુરુકુલ કરવાનો, આવું કાર્ય કરવાનો સંકલ્પ સ્વામી જાહેર ન કરતા. મનમાં નક્કી કર્યું હોય, પ્રેરણા મળી હોય, ત્યાં રોકાણા. ત્યાંથી સામાન સાથે લઈ અને નીકળ્યા. શ્રીનગર આવ્યા, કાળી કમળીવાળાની જગ્યામાં ઉતર્યા. ત્યાંથી કીર્તિનગર આવ્યા. કીર્તિનગરથી વાહન મળતા, પણ ભીડો હોવાથી ટિકિટ મળી નહીં. ત્યાંથી પેલી નાની બસો હાલતી હોય ને, ટિકિટ મળી નહીં. તે પગદંડી ચાલ્યા 21 માઇલ 32 કિલોમીટર રામપુર ચટ્ટી થઈ અને સાંજના દેવપ્રયાગ આવ્યા. બસ ન મળે, ટિકિટ ન મળે, પરાધીન નહીં. સ્વામી બહુ ઉતાવળી ચાલતા. આપણે કલ્પના કરીએ કે જ્યારે બદ્રીનારાયણ સ્વામી પધાર્યા, એ ચાલીને ગયા હોય, એટલું ચડાણ સાથે, અને ત્યાં જઈને પાછો સંકલ્પ કરે કે 1100 પ્રદક્ષિણા કરવી. આરામ કરવાનો હોય પ્રદક્ષિણા. મંદિર નાનું, પણ આવો સંકલ્પ થાવો. સ્વામીની ઉતાવળી ચાલ, બસની ટિકિટ ન મળી તો ચાલતા અને 32 કિલોમીટર દેવપ્રયાગ આવ્યા. સ્વામી એવી વાત કરતા કે હું ઘણીવાર રાજકોટથી જુનાગઢ ને જુનાગઢથી રાજકોટ ચાલ્યો છું. કોઈની પાસે માગવું નહીં, હરિભગતને કેવું પડે કે આ ટિકિટ લઈ દો એવું. રાજકોટથી હાલતા થાય હવારમાં વહેલા, વચ્ચે જેતપુર, ઠાકોર જમાડી કે જુનાગઢ. સાંજે જુનાગઢ વહેલા મોડા. કેટલા કિલોમીટર થાય? હલાય નહીં હો. એકવાર છપૈયાની પદયાત્રામાં આ પેલી ચમલની નદી ને એ આવતું હતું, જંગલનો વિસ્તાર. છપૈયાની પદયાત્રામાં જતા હતા અને ક્યાંય ઉતારો થાય એમ હતું નહીં, એટલે 51 કિલોમીટર હાલ્યા હતા. પણ બધાય કિલોમીટર પૂરા થઈ જાય. પછી તો આમ પડી જવાય એમ કે પછી બેઠા હોય ને, આપણે પાણી પીવું હોય ને, આમ નજીકમાં જ હોય ને, તો પાણી નથી પીવું, કોઈક આપે તો પી. ઊભું થવાનું મન ન થાય 51 કિલોમીટરે. અને 100 કિલોમીટર. પણ સ્વામી કે એકવાર ભેળો હાલે ને, એ બીજી વાર નિયમ લઈ લે કે ધર્મજીવનદાસ ભેગું હાલવું નહીં. જોડ તો જોઈ, પણ ઉતાવળી ચાલ સ્વામીની. અહીંયા રામપુર દેવપ્રયાગ આવ્યા 32 કિલોમીટર ચાલીને. બીજે દિવસે ઠાકોરજી જમાડી, મોટર મળતા ઋષિકેશ આવ્યા ને ત્યાંથી તે જ દિવસે જેઠ સુધી પડવાને દિવસે સાંજે હરિદ્વાર આવ્યા. ને ઉતારો તો તૈયાર જ હતો. નિગાહીનાથને બહુ ભાવ થયો હતો. જ્યારે આવો ત્યારે આ તમારું જ છે ને અહીંયા જ રોકાજો.
તમારે માટે કોઈ નિયમ નથી. આવા સાધુ અમે અમારા જીવનમાં જોયા નથી. કે આવું ભજન કરનારા અને સ્ત્રીયાદિકનો યોગ રાખતા ન હોય આવા સાધુને અમે જોયા નથી. આ ધર્મશાળા બંધાવી છે એનો હેતુ સરે છે. સ્વામી ત્યાં પધાર્યા, ઉતારા કર્યા. થાક વિશેષ લાગવાથી અહીંયા થોડા દિવસ રોકાયા. પડવાને દિવસ આવ્યા હતા. જેઠ સુધી દશમ આવી. મહારાજની અંતરધ્યાન તિથિ એ ત્યાં કરી. મહારાજની અંતરધ્યાન તિથિના દિવસે સ્વામી વિશેષ ભજન કરતા, વિરહના પદોનું ગાન કરતા. સ્વામીની મોટી ઉંમરે આપણે દર્શન કર્યા હોય, 86 87 વર્ષની ઉંમરે જેઠ સુધી દશમનો દિવસ હોય, સ્વામી અહીંયા હાજર હોય તો પ્રાર્થના મંદિરમાં સભા થાય, મહારાજનું પૂજન થાય અને વિરહના પદો ગવાય. મેં સંતો પાસેથી સાંભળ્યું છે કે એકવાર સ્વામીએ પોતે પદો ઝીલાવ્યા. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈડે હરખરયો ઉભરાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. આ ઝીલાવવાનું તો ચારેય પદ સ્વામીએ ઝીલાવેલા. સ્વામીની મોટી ઉંમર ભાઈ. સ્વામીને વિરહના પદો બધા કંઠસ્થ હતા. એ બ્રહ્માનંદ સ્વામીના બનાવેલા, નિષ્કુળાનંદ સ્વામીના બનાવેલા, પ્રેમાનંદ સ્વામીના બનાવેલા. સ્વામી કે 13 પદો બધા કંઠસ્થ. અને એ પદો જ્યારે બોલતો ત્યારે હું એક સાથે બધા પદો ક્યારેય બોલી શક્યો નથી. એવી સ્વામી એકવાર વાત કરેલી કે 5-6 પદ બોલાય. જેઠે જીવન ચાલ્યા એ બધા પદો છે કે 5-6 પદો બોલાય ત્યાં ગળું રૂંધાઈ જાય અને ધ્રુસકું મુકાઈ જાય. એ પદ પૂરા ન થાય. મહારાજમાં કેવું હેત હશે. અને એ પદોમાં આવતા જે કડીઓ એ ઘણી વાર સ્વામી કથા વાર્તામાં બોલી અને એ સમજાવતા પણ ખરા. એક એક અર્થ, એક એક શબ્દ, એમનો ભાવ એ સ્વામીના હૃદયમાં હતો. એટલે આ પદો બોલતા બોલતા સ્વામી કે બધા પદો હું એક સાથે ક્યારેય બોલી શક્યો નથી. આવું મહારાજમાં એમને હેત હતું. અને એ પદો પણ એવા છે, એમની અંદર જે વિરહનો ભાવ છે, ભગવાનમાં જે હેત છે, એ તો એ સ્થિતિ અને એ ભાવમાં પહોંચે ત્યારે એમને એ ભાવ થાય. નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં પણ એ પ્રસંગ આવે છે. સ્વામીના જીવનની કથા કઈ છે, નિષ્કુળાનંદ સ્વામીની એમાં પ્રસંગ કહેવાનો છે કે ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને મૂળી બ્રહ્માનંદ સ્વામીના સમાચાર આવેલા. ગોપાળાનંદ સ્વામીને, સ્વામી તમે આવો, હવે ધામમાં જવું છે. ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું મારાથી જવાશે નહીં. ચોમાસું હતું, ગાડું પણ ચાલે એમ હતું નહીં.
સ્વામીના શરીરમાં નબળાઈ હતી. હેત પણ એવું બ્રહ્માનંદ સ્વામી સાથે ગોપાળાનંદ સ્વામીને. એટલે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા એટલે એમને કીધું, સ્વામી તમે જાઓ, એટલે મારા તુલ્ય થશે, મારાથી અધિક થશે. નિષ્કુળાનંદ સ્વામી કે મારી ભેળું કોણ હાલે? સ્વામી આ મારા સાધુ એ બધા તમારા છે, તમે સાધુને ભેળા લેતા જાઓ. સંતોનું મંડળ લઈને નિષ્કુળાનંદ સ્વામી નીકળ્યા. ચોમાસાનો સમય હતો. બ્રહ્માનંદ સ્વામી ધામમાં પધાર્યા છે ને, મહારાજની તિથિએ જ ધામમાં પધાર્યા છે, 2 વર્ષે બરોબર જેઠ સુધી દશમના દિવસે. એટલે નિષ્કુળાનંદ સ્વામી જતા હતા. મહારાજની પુણ્યતિથિના દિવસો નજીક, અંતર્ધ્યાન તિથિના, ને રસ્તામાં નિષ્કુળાનંદ સ્વામી એમના જ બનાવેલા વિરહના પદો ગાતા હતા, ચાલ્યા જતા જતા. ગાતા ગાતા મહારાજ એવા યાદ આવ્યા કે નિષ્કુળાનંદ સ્વામી પડી ગયા, ધ્રુસકું મુકાઈ ગયું. વરસાદ હતો, ગારો હતો. મહારાજે આવી સ્વામીનું કાંડું જાલીને બેઠા કર્યા નિષ્કુળાનંદ સ્વામીને. આવી રીતે ભગવાનને સંભાળતા હોય ત્યાં મહારાજને કઈ આવવું ન પડે, એ બેળા જ હોય. મહારાજ પ્રગટ થઈ નિષ્કુળાનંદ સ્વામીનું કાંડું જાયલું. કેમ સ્વામી આટલા બધા તમે દિલગીર થઈ ગયા? મહારાજ તમારા વિના કેમ રહેવાય? મહારાજ ભેળાયેલા. અને મહારાજે સ્વામીને કીધું કે તમે ઉતાવળા મોળી જાઓ, અને રસ્તામાં સુરા ખાચર પણ અમારા વિરહમાં ઝૂરે છે, અનાજ જમતા નથી, તો તમે નાગડકા થતા જજો અને એમને કહેજો કે જમે, અને અમે થોડા ટાઈમ પછી એમને પણ ધામમાં તેડી જશું. નિષ્કુળાનંદ સ્વામી નાગડકા થઈને પછી મૂળી પધાર્યા. ને બ્રહ્માનંદ સ્વામી જેઠ સુધી દશમના દિવસે ધામમાં પધાર્યા. કહેવાનું આ વિરહના પદો, એમાં પ્રેમી ભક્ત હોય એ મહારાજ વિના રહી ન શકે. અને એ વર્ણન નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ કરેલું છે. સ્વામીને આ બધા પદો કંઠસ્થ હતા. એમની જુવાની ઉંમરમાં એ ગાતા. સ્વામી કે ક્યારેય એક સાથે હું બોલી શક્યો નથી. 5-7 પદ બોલાય ને ગળું રૂંધાઈ જાય ને રડાઈ જાય. તો આ જેઠ સુધી દશમના દિવસે સ્વામીએ ગંગા કિનારે રોકાય અને મહારાજની અંતર્ધ્યાન તિથિ કરી છે. ગંગા દશહરાનો ઉત્સવ એ પણ સ્વામીએ ત્યાં કર્યો છે. એ ગંગા દશેરાનો ઉત્સવ ત્યાં થતો, એ વિધિ હરદ્વાર કર્યો. નિર્જલા એકાદશી પણ ત્યાં કરી. એ દિવસો દરમિયાન સ્વામીના હૃદયમાં મહારાજને એક રાજી કરવાનો સંકલ્પ કે આપણું કલ્યાણ થાય ને હજારોનું કલ્યાણ થાય એવું કંઈક કરવું. એમને રુદ્રપ્રયાગમાંથી એ સંકલ્પ અને બળ મળેલું. અને સ્વામીએ એ ગુરુકુલ કરવા માટે ત્યાંના સંન્યાસી નિગાહીનાથ, એ થોડા સમાજમાં સરકારમાં પણ થોડી ઓળખાણવાળા, એમને વાત કરેલી આવા કંઈક વિચારો થાય છે. સ્વામી પ્રત્યે એમને બહુ ગુણભાવ હતો કે નહીં એ બરોબર છે, એને અહીંયા કરો, હું મદદરૂપ થઈશ.
એમની સાથે રહીને જમીન પણ જોઈ, અધિકારીઓને પણ મળ્યા. સ્પેશિયલ ટ્રેનમાં ગયેલા ને ત્યારે સ્વામીએ સંતોને વાત કરેલી, ત્યાં રેલવે સ્ટેશન છે, ત્યાંથી આમ બહાર નીકળીએ એટલે મહાદેવજીનું એક સ્ટેચ્યુ આવે છે, એથી ગંગાજી તરફ સ્વામીએ બતાવેલું કે અહીંયા આ જમીન નક્કી કરી હતી. એ વખતે એ બધી ખુલ્લી જગ્યા હતી, કોઈ એવો કોલાહલ પણ હતો નહીં, શાંત વાતાવરણ. ગંગાજી નજીક થાય એટલે સ્વામી કે જમીન પસંદ આવી હતી, પણ મનમાં સંકલ્પ હતો કે અહીંયા પ્રારંભ કરવું એ પહેલા બદ્રીનાથ કેદારનાથ યાત્રા થઈ, પણ હું છપૈયા જઈ આવું. અને માનદ સ્વામી એમનો સંકલ્પ કે છપૈયા દર્શન કરવા છે. મહારાજના એ અનન્ય ઉપાસક સંત માનદ સ્વામી, મહારાજની એમના હૃદયમાં એવી સર્વોપરી ઉપાસના, જીવનમાં પોતાના ઈષ્ટદેવની જન્મભૂમિમાં એકવાર જવાના આમ સંકલ્પ હોય, દર્શન કરવાની ઈચ્છા હોય. સ્વામીને થયું માનદ સ્વામીને એકવાર છપૈયાની દર્શન કરાવીએ, સ્વામી રાજી થાય ને ઘનશ્યામ મહારાજને પણ પ્રાર્થના થાય. અને વડતાલ જુનાગઢ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ એમની પણ રજા લઈ લો અને કંઈક સમજો. મોટા હરિભક્તો ત્રિભુવનભાઈમાં હેત, એમને થોડી વાતચીત કરીએ અને પછી માનદ સ્વામીનો રાજીપો લઈ સ્વામીની આજ્ઞા લઈ અને પછી અહીંયા હરિદ્વાર પ્રારંભ કરીએ, પણ એકવાર જઈ આવો. આ માનદ સ્વામીના દર્શન આપણને થાય છે. આ માનદ સ્વામીએ જીવનભર એક ટાઈમ ભોજન કર્યું, પછી પ્રસાદીનું કેળાનું ફોડવું પણ મોઢામાં નહીં. અને મહારાજની અખંડ સ્મરણ કરતા, માળા કરતા, માળા હાવ ઘસાઈ ગયેલી હો. સ્વામીના જીવનની તો બહુ અદ્ભુત પ્રસંગો છે. માનદ સ્વામીના બહુ ગરીબ સાધુ હતા. એમણે બાલ મુકુંદાસ સ્વામી ભેળા રહેલા, યોગેશ્વરદાસ સ્વામી ધામમાં પધાર્યા ત્યારે માનદ સ્વામી બાજુમાં બેઠા હતા, સેવામાં હતા. આ નારાયણ ભગત વાત કરતા કે માનદ સ્વામી એવું કીધેલું કે યોગેશ્વરદાસ સ્વામી બીમાર હતા, સેવા કરતા, તો સ્વામીને આમ બેઠા કરવા પડે ને તો ટેકો દેવો પડે, ત્યારે પથારીમાં જરાક બેઠા થાય. વૃદ્ધ ઉંમર, મહારાજમાં બહુ હેતવાળા હતા યોગેશ્વરદાસ. એમાં માનદ સ્વામી બાજુમાં બેઠા હતા, યોગેશ્વરદાસ સ્વામી સૂતા હતા, અને યોગેશ્વરદાસ સ્વામી આખા બેઠા થઈ ગયા, ઊભા. હવે ટેકો દઈને બેઠા કરવા પડે, એ આખા ઊભા થઈ ગયા અને બે હાથ પોળા કરીને હે મહારાજ આવ્યા એમ કરીને ભેટા અને મહારાજના ધામમાં જતા રહ્યા. માનદ સ્વામી ત્યાં બેઠા હતા. મોટા સંતોને એમણે બહુ રાજી કરેલા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઉપર એમને બહુ રાજીપો હતો માનદ સ્વામીનો. પોતાના ગુરુભાઈ, ગુરુભાઈ એટલે નહીં, પણ મારો ગુરુભાઈ એવો ભગવદીય છે, મહારાજની એવી ઉપાસના, ભગવાનમાં એવું હેત અને ભગવદીય હતા. અને મહારાજની એક એક આજ્ઞા એમના જીવનમાં ભણાયેલી હતી. એવી ધર્મનિષ્ઠા, સ્વામીને સાધુતા જોઈ
અને માનદ સ્વામી બહુ રાજી હતા. અને સ્વામી પણ પોતાના મોટા ગુરુભાઈ એમની ભગવદીય સાધુ એમનો મહિમા સમજતા. સ્વામીને છપૈયાની યાત્રા કરાવું અને ઘનશ્યામ મહારાજની પણ રજા લેવાઈ જાય, પાછો વડતાલ જુનાગઢ જઈને મહારાજના પણ દર્શન કરીને પ્રાર્થના કરું. સ્વામી એવું કહેતા, મહારાજને એવી પ્રાર્થના કરી, મહારાજ આમાં તમે રાજી હો તો મને આગળ હાલવા દેજો, તમારો રાજીપો ન હોય તો મહારાજ મને રોકજો. સ્વામીના જીવનમાં પોતાનું આત્મકલ્યાણ, ભગવાનનો રાજીપો, એને માટે એમનું આ મનુષ્ય શરીર હતું, માન માટે નહીં, મહારાજને રાજી કરવા માટે અને સેવા માટે. અને કંઈક ભગવાન રાજી થાય એવું કરવું, જેમાં આપણું કલ્યાણ હોય ને હજારોનું કલ્યાણ હોય, એવો એમના હૃદયમાં સંકલ્પ. એકવાર દર્શન કરી આવું, ત્રિભુવનભાઈ જેવા એવા હરિભક્તોને પણ થોડું મળી લઉં અને પછી આગળ પ્રારંભ કરીએ. આ હરિદ્વારમાં જગ્યા પણ જોઈ રાખી. પછી સ્વામી હરિદ્વારથી મથુરા પધાર્યા છે ને ત્યાં માનદ સ્વામી ને સંતોને સમાચાર મોકલેલા. એ સંતો મથુરા પધાર્યા, મળ્યા અને પછી હવે સ્વામીને યાત્રા કરાવશે. એ પ્રસંગો આપણને મહારાજ જ્યારે અવસર આપશે ત્યારે આગળની કથાઓમાં એ પ્રસંગો લેશું. અહીંયા હરિદ્વાર સુધી સ્વામીની આ હિમાલયની પદયાત્રા એમના પ્રસંગો વર્ણવ્યા. શ્રીજી મહારાજ સ્વામીના ચરણોમાં વંદન કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.